ઇંગ્લિશના સબ્જેક્ટના વિષય જે છે એના આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે જે રીડિંગ કરવાનું છે એ છે યુનિટ નંબર 2. કયા સ્ટાન્ડર્ડમાં? તો કે સ્ટાન્ડર્ડ 9 માં. સ્ટાન્ડર્ડ 9 યુનિટ નંબર 2 આજે આપણે સ્ટડી કરવાના છીએ, જેનું ટાઇટલ છે ડેન્ટલ હેલ્થ. હવે પહેલા પાઠની શરૂઆત કરતા પહેલા જો એની આછેરી એવી ઝલક હોય તો એના શીર્ષકમાં જ હોય. કોઈ પણ પાઠની જે મુખ્ય વાત છે એ શીર્ષક થ્રુ દર્શાવવામાં આવેલી હોય. તો અહીંયા આપણે શીર્ષક સમજીને એટલે થોડીક એવી આપણને ખબર પડી જાય કે આ પાઠમાં આપણે શું સમજવાનું છે. તો ડેન્ટલ હેલ્થ, તો પહેલા હું એને ડિસ્ક્રાઇબ કરી દઉં. ડેન્ટલ એટલે કે દાંત અને હેલ્થ એટલે કે આરોગ્ય. દાંતનું આરોગ્ય, દાંતનું સ્વાસ્થ્ય, એના લગતા જે કોઈ પ્રશ્ન છે અને એ સ્વાસ્થ્ય કેમ દાંતનું જાળવવું એ માટેની આખી વાત છે એ આપણને આ યુનિટમાં ડિસ્ક્રાઇબ કરવામાં આવેલી છે. ત્યારબાદ આગળ વધતા એ પહેલા તમને એક પ્રી ટાસ્ક આપેલો છે. પ્રી ટાસ્ક એટલે કે જે યુનિટ છે એને સમજવા માટે એક તમારે થોડી એવી આગળનું વિવરણ આપેલું છે કે જેથી તમને યુનિટમાં શું કહેવા માંગે છે ને એને ખબર પડે. એ વસ્તુ જે પ્રી ટાસ્ક છે તમારા પેજ નંબર 50 ઉપર તે મેં અહીંયા ડ્રો કરેલું છે. આ જે છે એ આપણું એક મનુષ્ય જડવું, આપણે કે મોઢાનો જે શેપ છે, દાંત અને જીભ અને હોઠ, એને લઈને એક ડ્રો કરેલું છે. એમાં આપણે દાંતને ઓળખીએ છીએ. બધાને ખબર છે કે દાંતની સંખ્યા છે કેટલી છે? 32. પણ આ બધા જ દાંત જે છે એ એક સરખું કામ નથી કરતા. બધા જ દાંતના જે ભાગ છે એ અલગ અલગ એને ડિસ્પ્લે કરવામાં આવે છે. ભાગ અલગ અલગ છે, એવી જ રીતના એને કાર્ય પણ કેવા આપેલા છે? અલગ અલગ છે. સામાન્ય રીતે આપણે બધું જ આ કરતા હોય પણ ક્યારે આપણે એવું ધ્યાન ન લીધું કે કયો દાંત શેના માટે વપરાય છે. તો એ આજે આપણે પહેલા જોવાનું છે કે કયો દાંત, કેટલા દાંત છે, એને કયા તરીકે ઓળખાય છે અને એનું કાર્ય શું છે. તો અહીંયા આપણે સમજાવવા માટે મેં પ્રયત્ન કરેલો છે. તો જોઈએ આ ડ્રોઈંગમાં જે 32 જે દાંત છે એ દાંતને અલગ અલગ રીતે મેં નામથી ડિસ્ક્રાઇબ કરેલા છે. તો પહેલા આપણે મિડલના જે બે દાંત છે એની સાઈડના બે દાંત છે એના વિશે જોઈએ. જે વાત કરું છું એ બંને સાઈડમાં આવશે, જમણી સાઈડ અને ડાબી સાઈડ. તો પહેલા મિડલના જે બે દાંત છે એની સાઈડના એટલે કે જમણી અને ડાબી, આ બંને જે દાંત છે એને ઓળખાય છે કેનાઇન તરીકે. કેનાઇન, જેને ગુજરાતીમાં હું જો કહું ને તો એને કહેવાય છે રાક્ષસી દાંત. અને આ દાંતનું જે મુખ્ય કાર્ય છે તે શું છે? તો કે કોઈ પણ વસ્તુને ચીરવાનું કે ફાડવાનું. આ ચીરવાનું કે ફાડવાનું જે કામ છે ને એ રાક્ષસી દાંત દ્વારા થાય છે. કોઈ પણ વસ્તુ છે, પેકેટ છે, તો એને તમારે ઈઝીલી તોડવું હોય તો તમે મિડલથી નહીં તોડો, તમે ક્યાં કરી લેશો? કાં જમણી સાઈડથી તોડશો ને કાં ડાબી સાઈડથી. તો આ જે દાંત છે એ બંને દાંતને કહેવાય છે કેનાઇન. જેને સ્પેલિંગમાં રાઈટ કરવું હોય તો CANINE, કેનાઇન, અને જેને કહેવાય છે રાક્ષસી દાંત. તો આ બે વસ્તુ કે આ બે દાંત જે છે એને કેનાઇન તરીકે ઓળખાય છે. ત્યારબાદ આગળ નીચેની સાઈડમાં આપણી જે છે એ દાંત તરીકે આપણે ઓળખીએ છીએ. એને ઇંગ્લિશમાં જો મારે કહેવું હોય તો મોલર્સ. એક દાંત હોય તો એને મોલર કહેવાય, પણ એકથી વધારે છે આપણા ઇંગ્લિશના નિયમ મુજબ તો મોલર એકથી વધી ગયો એટલે બહુવચન એટલે કે મોલર્સ. અહીં દાઢો એવું ન લખી શકું એટલે મેં ખાલી દાઢ લખેલું છે. મોલર્સ એટલે સમજી આવે શું છે? તો કે આપણી બધી દાઢ જે છે કે આ પાછળના ભાગની જે છે એ મોટી દાઢ હોય તો એને ઇંગ્લિશમાં કહેવાય છે મોલર્સ, MOLARS, અને જેને ગુજરાતીમાં આપણે ઓળખીએ છીએ દાઢ તરીકે. ત્યારબાદ મિડલના જે કઈ દાંત છે, જે આ બે જે આપણે ઉપરના બે અને નીચેના બે, આ બાજુના આપણે જોયા એ ક્યાં છે? તો કે કેનાઇન. પરંતુ જે નીચેના બે અને ઉપરના બે, જે ઉપર અને નીચે બંને જડબામાં છે એને શું તરીકે ઓળખાય છે? તો કે ઇન્સાઇઝર્સ. ઇન્સાઇઝર્સ એને સ્પેલિંગમાં રાઈટ કરવું હોય તો INCISORS, ઇન્સાઇઝર્સ, જેને કહેવાય છે આગળના તીક્ષ્ણ દાંત. આનું કામ શું? તો કે આનું કામ એ છે કે કોઈ પણ વસ્તુને તમે બાઇટ કરો છો, કાંઈ પણ વસ્તુને તમારે સીધી ખાવી છે તો એ ખાવા માટે તમે જે પહેલું બટકું લ્યો છો એ બાઇટ તમે શેનાથી લેશો? તો કે આ જે આગળના બે તીક્ષ્ણ દાંત છે, ઉપરના બે અને નીચેના બે, એ તીક્ષ્ણ દાંતનું કામ છે કોઈ પણ વસ્તુને બાઇટ કરવાનું, એમાંથી કટકો કરવાનો. એ કામ કોનું છે? તો કે ઉપરના બે અને નીચેના બે ઇન્સાઇઝર્સ એટલે કે તીક્ષ્ણ દાંતનું, આગળના તીક્ષ્ણ દાંતનું. દાંતનું કામ આ બાઇટ કરેલા જે કંઈ ભાગ છે, મીન્સ કે ખોરાક છે, એ ખોરાકને
જે ચાવવાનું કામ છે એ કોણ કરે છે? દાઢ કરે છે. અને કોઈ પણ વસ્તુને ચીરવા કે ફાડવાનું કામ કોણ કરે છે? રાક્ષસી દાંત મીન્સ કે કેનાઇન. ત્યારબાદ હજી એક બે છે કે આ તીક્ષ્ણ દાંત એટલે કે ઇન્સાઇઝર્સ, ત્યારબાદ કેનાઇન અને સાવ પાછળ છે મોલર્સ. એની વચ્ચે જે એક દાંત એટલે નીચેના બે ઉપરના બે એ ચાર દાંત છે એ કેના તરીકે ઓળખાય છે? પ્રીમોલર્સ. મોલર એટલે દાંત, પ્રી એટલે શું થાય? આગળ. અને આગળના જે પ્રીમોલર્સ નાનાથી આગળનું જે હોય મોટી દાંત મેં તમને પહેલા જ કીધું કે આ કેવી છે? મોટી દાંત છે. એ મોટી દાંતની આગળ જે દાંત આવેલી છે એને શું કહેવાય? નાની દાંત. તો નાની દાંતની જગ્યા સ્પેસ થઈ તો કે મોલર્સ એટલે કે પાછળના મોટી દાંત અને આગળના જે ઇન્સાઇઝર્સ છે એ અને કેનાઇન આ બધાની વચ્ચે જે રહેલી છે એને શું કહેવાય છે? પ્રીમોલર્સ એટલે કે નાની દાંત. એ પણ મોટી દાંતની સાથે નાની દાંત પણ શું કામ કરે છે? કે ખોરાકને ચાવવાનું. તો આ ચારેય વસ્તુ ચારેય પાર્ટ જે છે એને ચાર એવી રીતના તમારે બધા જ 32 દાંતને ડિવાઈડ કરેલા છે. ફરીથી જોઈ લઈએ કોનું કામ શું છે? કેનાઇનનું કામ કોઈ પણ વસ્તુને કે ખોરાકને ફાડવાનું કે ચીરવાનું. ત્યારબાદ પેલા નીચેનું જોઈ લઈએ. નીચેના બે અને ઉપરના બે જે આગળના દાંત છે એ કહેવાય ઇન્સાઇઝર્સ, જે આગળના તીક્ષ્ણ દાંત છે. એની પછી પાછળ સાવ છેડામાં જે આવેલા છે એને કહેવાય મોલર્સ એટલે કે મોટી દાંત. મોલર્સ અને કેનાઇનની વચ્ચે જે આવેલી છે એને કહેવાય છે પ્રીમોલર્સ એટલે કે નાની દાંત. આ ચાર પ્રકારના જે દાંત છે એ બધા જ ભેગા થઈને જે બને છે એને આખું આપણું જડવું છે. તો આ રીતે આપણે આગળ વધવાનું છે. તો એ જોઈ લઈએ નીચે ઇન્ફોર્મેશન અબાઉટ ડેન્ચર. ડેન્ચર એટલે કે તમારા જે જડબાની જે છે એના કઈ રીતે તમારા દાંત ગોઠવાયેલા છે એના માટેની ઇન્ફોર્મેશન છે. તો કે અપર લોઅર જોઝ એટલે કે જડબું. તો કે અપર એન્ડ લોઅર. અપર એટલે ઉપરની બાજુ, લોઅર એટલે નીચેની બાજુ. બંને બાજુ કેટલા દાંત હોય? તો કે સરખા છે. જેટલા ઉપર હોય એટલા જ શું હોય? નીચે હોય. ત્યારબાદ સેમ ઓન બોથ ધ જોઝ. સેમ જે મેં વાત કરી એમ બંને બાજુ જે છે એ સેમ છે. ઉપર આ બે દાંત જે આગળના છે એ જ બે દાંત નીચે હોય. આગળ બે જે ઉપર કેનાઇન છે તો એ જ બે નીચે કેનાઇન આવે. આ ઉપર જે નાની બે દાંત એક સિંગલ છે તો એ જ નીચે આવે. અને ત્યારબાદ મોલર્સ પાછળની જે દાંત આવે છે તો એ ઉપર પણ સેમ છે અને નીચે પણ સેમ છે. તો એવી રીતના સેમ ઓન ધ બોથ જોઝ એટલે કે બંને જે જડબાના ભાગમાં છે એ સેમ જ હોય છે. ત્યારબાદ સેમ ઓન બોથ ધ સાઇડ ઓફ ઇન્સાઇઝર્સ. ઇન્સાઇઝર્સ જે આપણે જોયા ઇન્સાઇઝર્સ જે આગળના તીક્ષ્ણ દાંત છે એ બંને કેવા છે? સેમ જ છે ઉપર એન્ડ નીચે. ત્યારબાદ યુઝડ ફોર ક્રશિંગ, હોલ્ડિંગ, કટિંગ એન્ડ ગ્રાઇન્ડિંગ એટસેટ્રા. મેં આગળ સમજાવી દીધું. આ બધાને ભેગા થઈને બધાનું જે કામ છે એ અલગ અલગ છે. ફોર એક્ઝામ્પલ ક્રશિંગ તો ક્રશ કરવાનું છે તો એ કોણ છે? દાઢનું કામ છે. ત્યારબાદ હોલ્ડિંગ થોડીક વાર રાખવાનું તો એ નાની દાઢનું કામ છે. ત્યારબાદ કટિંગ કટ કરવાનું જે છે એ આગળનું જે છે એનું. અને ગ્રાઇન્ડિંગ જે પછી આખું થાય છે એ આખું જડવું પાછળની બધી દાઢ ભેગી થઈને એને ગ્રાઇન્ડિંગ કરવાનું એટલે કે એકદમ જ્યુસ ટાઈપ મીન્સ કે સાવ ખોરાકને એકદમ ચાવવાનું કામ જે કરે છે એ છે પાછળની જે દાઢ છે એ કરે છે. આ વસ્તુ આપણે જોઈ લીધી. ત્યારબાદ આની ઉપરથી નીચે કોષ્ટક આપેલો છે. તો મેં જે સમજાવ્યા તમને દાંતના પાર્ટીશન, આ પાર્ટીશન એકવાર તમારે જો નોટ કરવા હોય તો નોટ કરી લો. એને શું ગુજરાતીમાં કહેવાય તો વધારે ખબર પડશે. એ સાથે સાથે નોટ કરો. અને એના ઉપરથી નીચેનો જે કોષ્ટક છે એ તમારે જાતે કરવાનું રહેશે કે એમાં હાઉ મેની ઇન્સાઇઝર્સ, કેનાઇન, પ્રીમોલર્સ એન્ડ મોલર્સ આ બધું જ આમાં મેં ડિસ્ક્રાઇબ કરીને સાથે સાથે કરી દઈશું. તો એ સાથે સાથે તમારે લખવાનું રહેશે. ત્યારબાદ હવે યુનિટ તરફ આપણે આગળ વધીએ. આ યુનિટમાં એક ગર્લની વાત છે અને આ ગર્લને જે અત્યારની જે મોસ્ટ ઓફ જે પ્રોબ્લેમ જે છોકરાઓને થતી હોય ને એ રીતની એને કેવિટીની પ્રોબ્લેમ થઈ ગઈ છે. શું કહેવાય કેવિટી, કેવી રીતે થાય, શું કામ થાય એ બધું આપણે આ યુનિટમાં જોવાના છે. તો એ ગર્લનો જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ ઉપરથી કેવી રીતે શું કામ થાય કારણ જોઈશું. એના શું મહત્વના અથવા તો એના સારવાર શું થાય છે દાંત માટેની એ જોઈશું. એ ઉપરાંત દાંતના કેટલા પ્રકાર છે, દાંતનું સ્ટ્રક્ચર કેવું છે એ વિશે આપણે આગળ જોઈએ. લેટ્સ વી સી. We start our unit. Unit number 2, dental.
કરવાનું ચાલુ કરું છું. સોનિયા હેડ અ સેવર ટૂથેક. આ જે ગર્લ મેં કીધી કે જે ગર્લ છે એનું નામ છે સોનિયા. સોનિયા હેવ અ સેવર. સેવર મીન્સ ખૂબ જ. ટૂથેક એટલે કે દાંતનો દુખાવો. ટૂથ એટલે દાંત, એક એટલે દુખાવો. સોનિયાને ખૂબ જ દાંતનો દુખાવો છે હતો. She could not eat anything, nor could she go to school. તેણી કાંઈ પણ ખાઈ પણ શકતી નહોતી અને શાળાએ એ જઈ શકે એમ પણ હતી નહીં. Studying at home was also impossible due to pain. Study at home, ઘરે પણ ભણવું એના માટે also impossible, એ સરખું એને પરવડે એવું હતું નહીં. શું કામ? કે due to pain, કારણ કે એને એટલો દુખાવો થતો હતો. એ દુખાવાના કારણે એ ઘરે પણ સારી રીતે ભણી શકે એમ હતી નહીં. She was not able to sleep also. અને આ ભણી તો નથી શકતી પણ સાથે સાથે એ સારી રીતે સૂઈ પણ શકતી હતી નહીં. તો એનો દાંતનો દુખાવો એટલી હદે જે છે કે આપણે એના આ વાત ઉપરથી ખબર પડી જાય છે કે એ ભણી શકતી નથી, શાળાએ જઈ શકતી નથી, ઘરે પણ નથી ભણી શકતી અને સાથે સૂઈ પણ શકતી નથી. ત્યારબાદ આગળ હવે કન્વર્ઝેશન આવશે. એ કન્વર્ઝેશન એટલે ડાયલોગ. કેને ડાયલોગ કહેવાય? કે જ્યારે બે વ્યક્તિ વચ્ચે કોઈ વાતચીત થતી હોય, બે કે ત્રણ વ્યક્તિ વચ્ચે, તો એને કહેવાય કન્વર્ઝેશન. તો આ કન્વર્ઝેશન ફોર્મમાં કે આ કન્વર્ઝેશનનો એક બેનિફિટ એ છે કે જો તમારે એને ડ્રામા તરીકે કોઈ ભજવવું હોય કે પ્લે કરવું હોય તો તમે સારી રીતે એને ભજવી શકો. તો જોઈએ આપણે આગળ. સોનિયા, ઓ માં, ઇટ્સ અનબિયરેબલ. અનબિયરેબલ એટલે કે સખત, સહન ન થઈ શકે તેવું. તો સોનિયા બોલે છે, એને દુખાવાનું વાત કરે છે કે ઓ માં, આ તો એકદમ સખત છે, મારાથી સહન થતું નથી. વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ. આપણે ડેન્ટિસ્ટ એટલે કે દાંતના દુખાવા માટે અથવા તો દાંતના કોઈ પણ આરોગ્ય જે છે એને જો સારી રીતે ચકાસવું હોય તો એ કોણ ચકાસી શકે? તો કે ડેન્ટિસ્ટ, દાંતના ડોક્ટર. સારી રીતે ગુજરાતીમાં કેવું હોય તો ડેન્ટિસ્ટ એટલે દાંતના ડોક્ટર. વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ, કે આપણે દાંતના ડોક્ટરને બતાવવું જોઈશે. સેડ હર અંકલ અશોકભાઈ. આવું કોણ કહે છે? તો આ કોણ બોલે છે, કોને કહે છે? આ વસ્તુ પૂછાઈ શકે. વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ. હુ સેડ ધીસ સેન્ટેન્સ? તો કોણ બોલે છે? હર અંકલ અશોકભાઈ. તેના અંકલ, એના કાકા છે જેમનું નામ છે અશોકભાઈ. અશોકભાઈ આનું આટલું પેઇન જોઈને એને કહે છે કે સોનિયા, આપણે દાંતના ડોક્ટરને બતાવવું જોશે. આગળ. The same evening they were at the dental care clinic of a Dr. Sharma. Dr. Bansi Sharma is a young and competent doctor. હવે ડોક્ટર માટેનું ડિસ્ક્રિપ્શન આવે છે કે આ ડોક્ટરને બતાવવા માટે કોને સજેસ્ટ કરે છે, તો કોની પાસે જશે? The same evening, તે સેમ ઇવનિંગ એટલે કે તે જ સાંજે. They were at the dental care. તે લોકો ડેન્ટલ કેર એટલે કે એ હોસ્પિટલ છે એ ડેન્ટલ કેર હોસ્પિટલે જાય છે. ક્લિનિક ઓફ ડોક્ટર શર્મા. આ ક્લિનિક, આ હોસ્પિટલ કોની હતી? તો કે ડોક્ટર શર્માની. ડોક્ટર બંસી શર્મા. ડોક્ટર બંસી શર્મા કયા ડોક્ટર? લેડી ડોક્ટર જે છે એનું નામ શું છે? તો કે બંસી શર્મા. ઇઝ અ યંગ એન્ડ કોમ્પિટન્ટ ડોક્ટર. અને આ જે છે એ કેવા છે? જે ડોક્ટર બંસી શર્મા એ યંગ એન્ડ કોમ્પિટન્ટ ડોક્ટર એટલે કે એ સારા એવા યુવાન અને સિદ્ધિ પ્રાપ્ત કરેલા એવા ડોક્ટર છે. ડોક્ટર શર્મા, હેલો યંગ લેડી, વોટ્સ મેટર વિથ યુ? ડોક્ટર શર્મા એને પૂછે છે, અરે યુવાન એવી દીકરી, યુવાન એવી છોકરી, તને શું વાંધો છે? વોટ્સ મેટર વિથ યુ? તને શું થયું છે? મેટર એટલે કે બાબત. તને શું બાબત થઈ છે? તો શું વાંધો પડ્યો છે? સોનિયા, વિથ ડિફિકલ્ટી. ડિફિકલ્ટી એટલે એટલો દુખાવો થાય છે કે એ બોલી પણ શકતી નથી, છતાંય ડિફિકલ્ટી સાથે જેને પેઇન થાય છે એ સારી રીતે ડિસ્ક્રાઇબ કરી શકે. એટલે સોનિયા ડિફિકલ્ટી સાથે બોલે છે. ઉમા, આ ડોક્ટર બોલતા બોલતા એને એટલું પેઇન થાય છે કે એનાથી બોલાઈ જાય છે. ઉમા, અરે ડોક્ટર, આઈ હેવ અ ટેરિબલ ટૂથેક. મને ખૂબ જ ટૂથએક એટલે કે દાંતનો દુખાવો થઈ રહ્યો છે. ડોક્ટર શર્મા, આઈ કેન સી. હા, હું જોઈ શકું છું, કારણ કે એનો પેઇનનો ભાવ જેટલો છે એટલું જ બોલી શકે છે. તો એવું પરથી જ ડોક્ટરને ખબર પડી જાય છે એટલે એ કહે છે કે હા, આઈ કેન સી, હું જોઈ શકું છું. લેટ મી ચેક ઇટ. તો ચાલ મને જોવા દે કે તને શું થયું છે. Sit in the chair, please. Sit in the chair. આ ચેરમાં બેસ. હવે અહીંયા વસ્તુ ક્લિયરિફિકેશન કરવા માંગીશ. Sit in the chair.
આ તમે બે વાર આ વસ્તુ કંઈક અલગ અલગ રીતે સાંભળતા હશો. ક્યારેક તમને એમ કહેવામાં આવે છે કે સીટ ઓન ધ ચેર અને ક્યારેક એમ કહેવામાં આવે છે કે સીટ ઇન ધ ચેર. આ બંને વચ્ચેનો ફરક શું, અથવા તો ઘણીવાર તમને પ્રશ્ન રહે કે બંનેમાંથી સાચું શું, કે સીટ ઇન ધ ચેર કહેવાય કે સીટ ઓન ધ ચેર કહેવાય. તો આયા ક્લેરિફિકેશન કરું છું. સીટ ઇન ધ ચેર, સીટ ઇન ધ ખુરશીમાં બેસો, તો એનો મતલબ એમ થાય છે કે ખુરશીની બાઉન્ડ્રી વાળી કોઈ તમે આરામ ખુરશી હોય તો એને તમે હેન્ડલ હોય કે હેન્ડલ વાળી ખુરશી તમે આરામથી બેસી શકો ને, તો એ ખુરશીની અંદર બેસવાનું થાય. તો જેને જે ખુરશીની બાઉન્ડ્રી હોય, હેન્ડલ હોય, એવી ખુરશીમાં જ્યારે બેસવાનું કોઈને સજેસ્ટ કરો ત્યારે એમ કહેવાય સીટ ઇન ધ ચેર. અને ઘણીવાર એવી ખુરશી હોય કે વિધાઉટ હેન્ડલ, ઓનલી ફોર સિટિંગ જ હોય, તો એ સિટિંગ માટે જે ચેર છે એના કહેવાય છે સીટ ઓન ધ ચેર. તો આ બે રીતે જ્યારે બોલો ત્યારે ધ્યાન રાખજો. જો ચેર ને બાઉન્ડ્રી હોય તો સીટ ઇન ધ ચેર, અને બાઉન્ડ્રી મીન્સ કે હેન્ડલ, વિધાઉટ હેન્ડલ કોઈ ચેર હોય તો એને કહેવાય છે સીટ ઓન ધ ચેર. આગળ જોઈએ. આ જે ડોક્ટર જે છે એ સોનિયાને કહે છે કે આપણી ખુરશી પર બેસ. આગળ તમને આગલા પેજ ઉપર એ ચેરનો તમને ફોટો આપેલો છે, એમાં જોજો એની બાઉન્ડ્રી છે, મીન્સ કે એના હેન્ડલ છે, એટલે એને કહે છે કે આ ખુરશીમાં તું બેસ. પ્લીઝ મહેરબાની કરીને આ ખુરશીમાં બેસ. બ્રેકેટમાં આપેલું છે, બ્રેકેટ એટલે થોડીક જે પ્રક્રિયા થતી હોય એને બ્રેકેટમાં દર્શાવેલા. સોનિયા સિટ્સ ઇન ધ ડેન્ટલ ચેર. આ ડેન્ટલ, આ દાંતની ખુરશી, એક સ્પેશિયલ ખુરશી આવે જેનો મેં તમને કીધું આગળ ફોટોસ છે. એ ફોટોસ પ્રમાણે ખુરશી જે છે એમાં સોનિયા જે છે એ બેસે છે સ્પેશિયલ ચેરમાં. ધ ડોક્ટર સ્વિચીસ ઓન ધ હેડલાઇટ. અને જે ડોક્ટર જે છે એ ઘણી વાર તમે જોયું હોય કે એની ઉપર કોઈની ઓપરેશન થિયેટર હોય કે આગ હોય તો એને જોવું હોય તો ઇઝીલી કેમ જોઈ શકે, તો કે ઉપર લાઇટ હોય તો એ ચેર ઉપર એક હેડલાઇટ છે, એ હેડલાઇટ ડોક્ટર ચાલુ કરે છે. ડોક્ટર શર્મા, હવે ફરીથી ડોક્ટર શર્મા બોલે છે. નાઉ ઓપન યોર માઉથ એન્ડ સે આ. ઘણીવાર તમારું મોઢું બતાવવા ગયા હોય તો તમને એ લોકો કહે છે કે આ કરો. ઘણીવાર ડોક્ટર પાસે જાઓ એટલે મોઢું જોવા માટે તમને આ એમ બોલવાનું કહે, તો એને ડોક્ટર શર્માએ પણ સોનિયાને એ જ વાત કીધી. નાઉ ઓપન યોર માઉથ એન્ડ સે આ. કે તારું મોઢું ખોલ અને આ એમ બોલ, એટલે આપોઆપ આ બોલે એટલે એનું મોઢું ખુલી જાય. સોનિયા ઓપનિંગ હર માઉથ અ લિટલ બીટ સ્લોલી. સોનિયાને એટલો દુખાવો જે છે કે એનાથી એ આખું એટલું મોઢું આપણે નોર્મલી કરી શકીએ એટલું મોઢું એ મોટું કરી શકતી નથી. એટલે શું કરે છે, હર માઉથ લિટલ બીટ, સાવ નાનું એવું જે ફોર્મ છે એ ફોર્મમાં એનું મોઢું જે છે એ ખોલવાની ટ્રાય કરે છે, સ્લોલી, એકદમ ધીમેથી. સોરી ડોક્ટર. અને એ ખોલતાની થોડી ખોલ્યું ને ત્યાં જ એને દુખાવો એટલો થાય છે એટલે બોલે છે કે ડોક્ટર, સોરી ડોક્ટર, મને માફ કરો. I can't open my mouth any wider than this. Wider એટલે થોડું પહોળું. હવે આનાથી પહોળું હું મારું જે આ માઉથ, મારું જે આ મોઢું છે એ કરી શકતી નથી. ડોક્ટર શર્મા, that's okay. કઈ વાંધો નહીં. Moving the mouth mirror and probe in Sonia's mouth. શું કરે છે, હવે એની ટ્રીટમેન્ટ ચાલુ થાય છે. એ ટ્રીટમેન્ટ ચાલુ કરવામાં શું કરે છે, મૂવિંગ ધ માઉથ મિરર. માઉથ મિરર એટલે કે એ મોઢામાં ક્યાં કઈ જગ્યાએ શું છે એ જોવા માટેનું એક સાધન છે. એ માઉથ મિરર અને પ્રોબ, આ બે વસ્તુથી એ એના મોઢામાં જોવાની કોશિશ કરે છે કે એને શું પ્રોબ્લેમ છે. આઈ કેન સી, હું જોઈ શકું છું. આઈ સી અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર મોલર્સ. હું તારા મોલર્સ પર એક બ્લેક એવું ડોટ મીન્સ કે ટપકું જોઈ શકું છું. મોલર્સ આપણે અહીંયા જોઈ ગયા. મોલર્સ એટલે શું થાય, દાઢ. તો ક્યાં સોનિયાને ક્યાં પ્રોબ્લેમ છે, તો કે દાઢમાં એક કાળું એવું ટપકું છે. કાળું એવું ટપકું એટલે ત્યાં શું હોય, આપણને નોર્મલી ખબર છે કે દાઢમાં કોઈ આવું કાળું ટપકું થાય છે, કોઈ દાઢ કે કોઈ બી દાઢ કાળો થાય એનો મીન્સ શું થાય કે એમાં સડો છે. સડો મીન્સ પોલાણ, અને પોલાણને જો ઇંગ્લિશમાં કહેવું હોય તો એને કહેવાય છે કેવિટી. તો અહીંયા આગળ આવશે તો કે હું તારું બ્લેક સ્પોટ એટલે કે ટપકું જોઈ શકું છું. ક્યાં, કે મોલર્સ એટલે કે દાઢમાં. There seems to be cavity there. અને આ ડિસાઈડ કરે છે કે તારી જે આ દાઢ છે એમાં તને શું થયું છે, કેવિટી એટલે કે પોલાણ એટલે કે સડો થયો છે. અશોકભાઈ સ્ટાર્ટેડ. શું છે અશોકભાઈ? હવે આ સાંભળતાની સાથે જે એના અંકલ સાથે આવી હતી એટલે આ સાંભળ્યું કે એને શું થયું છે. ત્યાં જે એના અંકલ જે છે એ સ્ટાર્ટલ મીન્સ આશ્ચર્યથી બોલી ઉઠે છે. અ કેવિટી,
પોલાણ, સડો, એ રીતના પ્રશ્ન પૂછે છે ડોક્ટર શર્મા. યસ, અ કેવિટી, અ ક્વાઇટ અ બિગ વન. હા, કેવિટી કે સડો, અને એ પણ થોડો વધારે પડતો છે. આઈ કેન પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ ટુડે. અને એના માટે હું તમને થોડી એવી દવાઓ સજેસ્ટ કરું છું, એટલે કે પ્રિસ્ક્રાઇબ લખી આપું છું. ટુડે એટલે કે આજે. ધ પેન વિલ સબસ્ક્રાઇબ બાય ટુમોરો. વિલ એટલે કે હવે આગળના દિવસની વાત કરે છે કે આ જે મેડિસિન લખી આપું છું એનાથી હવે એનો દુખાવો જે છે એ કેવો થઈ જશે, ટુમોરો એટલે કે આવતીકાલ સુધીમાં થોડો ઓછો થઈ જશે. ઓનલી ધેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ. અને એ દુખાવો ઓછો થાય ત્યાર પછી એની જે ટ્રીટમેન્ટ છે એ આગળની એ પોસિબલ બનશે. કેન યુ કમ બેક ટુમોરો. શું તમે આવતીકાલે આવી શકશો, એવો પ્રશ્ન પૂછે છે અશોકભાઈ. આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. તો અશોકભાઈ એનો જવાબ આપે છે કે હું તો આવતીકાલે આઉટ ઓફ ધ સ્ટેશન એટલે કે આ ગામથી બહાર છું. ડોક્ટર શર્મા. વેલ, સોનિયા કેન કમ અલોન. તો ડોક્ટર કહે છે કે કઈ વાંધો નહીં, સોનિયા જે છે એ એકલી આવી શકશે. સી ઇઝ અ બ્રેવ ગર્લ. એ તો બહુ બહાદુર છોકરી છે. સોનિયા. યસ ડોક્ટર, આઈ વિલ હેવ ટુ. હા ડોક્ટર, હું આવી શકું. પેલો પોર્શન જે છે એ ટ્રીટમેન્ટનો શું સિચ્યુએશન હતી અને શું સજેશન કરવામાં આવ્યું ત્યાં સુધીનો પહેલો પોર્શન કમ્પ્લીટ થાય છે. કે સોનિયા નામની ગર્લ છે, એને ખૂબ જ ટૂથેક એટલે કે દાંતનો દુખાવો છે, જેના કારણે એ શાળાએ જઈ શકતી નથી, ઘરે સ્ટડી કરી શકતી નથી કે સારી રીતે સૂઈ શકતી નથી. આ વસ્તુ કોને દ્વારા જોવામાં આવે છે તો કે એના અંકલ અશોકભાઈ દ્વારા. અશોકભાઈ એ જોવે છે અને એને સજેસ્ટ કરે છે કે આપણે ડેન્ટિસ્ટને બતાવવું જોઈએ. પછી બંને જણા જે છે એ જાય છે ડોક્ટરના ક્લિનિકે, અને આ ક્લિનિક જે છે એમાં ડોક્ટરનું નામ છે ડોક્ટર બંસી શર્મા. અને આ જે ડોક્ટર જે છે એ યંગ એન્ડ કોમ્પિટન્ટ છે, અને તેઓ એની જે સોનિયાની છે સારવાર કરે છે. સોનિયાની સારવાર કરતા ખબર પડે છે કે એને મોલર્સમાં એક બ્લેક સ્પોટ મીન્સ એક નાનો એવો સડો છે, થોડોક વધારે પડતો છે. તો કે મોલર્સમાં દાઢમાં એને સડો થઈ ગયો છે, પણ એને દુખાવો એટલો થાય છે કે જે તેદી એની ટ્રીટમેન્ટ શક્ય છે નહીં. તેથી એને બીજે દિવસે આવવાનું સજેશન કરવામાં આવ્યું છે. પરંતુ જે એના કાકા છે અશોકભાઈ એ ત્યાં હાજરમાં નથી. ક્યારે? બીજે દિવસે. એટલે હવે કોને આવવાનું સજેસ્ટ કરે છે કે સોનિયા એકલી આવી શકશે, અને સોનિયા બીજા દિવસે એકલી આવવા માટે રેડી થઈ જાય છે. અહીંયા સુધીનો જે હતો એ પાર્ટ નંબર 1 હતો. ત્યારબાદ હવે આગળ જોઈએ એ પાર્ટ નંબર 2. નેક્સ્ટ ડે. હવે પાર્ટ નંબર 2 એટલે નેક્સ્ટ ડે થઈ જાય છે, એટલે કે બીજો દિવસ. હવે બીજા દિવસે શું થશે? નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર. આગલા દિવસે સોનિયા જે છે એ એક સારું એવું ફીલ કરે છે કે હવે દુખાવો આગલા દિવસ કરતા થોડો દુખાવો છે એના કરતા આજે દુખાવો ઘણો એટલો ઓછો છે. સી વિઝિટેડ ધ ડોક્ટર અગેન એટ અ ફિક્સ ટાઈમ. અને જે દિવસે એને ડોક્ટરે ફિક્સ ટાઈમ એટલે કે ટાઈમ સજેસ્ટ કર્યો કે આ ટાઈમે આવજે, એ ફિક્સ ટાઈમે તે ત્યાં સારવાર માટે પહોંચી જાય છે. ડોક્ટર શર્મા. હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી. તને યંગ એવી યુવાન એવી દીકરી, યુવાન એવી છોકરી, આજે તને કેવું લાગે છે? સોનિયા. મચ બેટર. ઘણું સારું લાગે છે. ત્યારબાદ પાછી થોડી એવી પ્રવૃત્તિ આપેલી છે. ડોક્ટર શર્મા ક્લીન એન્ડ કેવિટી વિથ એન એર રોટર. હવે એની ટ્રીટમેન્ટ શું કરે છે ને એ વિશેની વાત છે, એ બ્રેકેટમાં છે કે ડોક્ટર શર્મા હવે એની ટ્રીટમેન્ટ ચાલુ કરે છે ક્લીન ધ કેવિટી વિથ એન એર રોટર. એર રોટર જે છે એ સળોને સાફ કરવા માટેનું એક સાધન છે. તો એ સાધનથી એ આની જે કેવિટી આ જે સળો છે એને સાફ કરે છે. Then she filled it with a white substance known as the light called composite filling material. અને આ જે સળો એટલે મેં પહેલા જ કીધું સળાને પેલી બીજી રીતે કેવું હોય તો કે પોલાણ. હવે કોઈ પણ વસ્તુ છે એ પોલાણ થઈ ગયું છે, એને પોલાણને સાફ કર્યો એટલે એ જગ્યાએ શું થઈ જશે? થોડો ખાડો પડી જશે. હવે જો ખાડો એમનેમ રહેવા દઈએ તો એમાં ખોરાક જે છે વારવાર જેટલી વાર ખાશે એટલી વાર એમાં ભરાઈ જશે અને ફરીથી એને દુખાવો શરૂ થઈ જશે. પણ આ ન થાય એ માટે એમાં એક અલગ એવું મટીરિયલ અંદર નાખવામાં આવે છે, અને નાખે એટલે કે વસ્તુ જે છે એ બેલેન્સ થઈ જાય એટલે જેથી કરીને એનો ખોરાક જે છે એ એમાં ફસાય ન જાય. એટલા માટે શું કરવામાં આવે? then she filled. તેણીએ ફિલ્ડ કર્યું it with a white substance
વ્હાઇટ એક સફેદ એવો પદાર્થ જે છે એ લેવામાં આવ્યો. નોન એઝ જે જાણીતો છે ઇઝ અ લાઇટ કડ. કડ એટલે કે સારવાર માટે, દાંતની સારવાર માટે જે જાણીતો છે એવો પદાર્થ લેવામાં આવ્યો. કોમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ. કોમ્પોઝાઇટ એટલે કે વિવિધ દ્રવ્યોથી મિશ્રણ, એનું એક કેમિકલ દ્રવ્યો આ જે આવે એનાથી મિશ્રણ કરેલો એક એવો વ્હાઇટ જેવો પદાર્થ કે જે દાંત સાથે સુટેબલ હોય એ સાથે મિશ્રણ લીધું અને એને એમાં ફિલઅપ કરવામાં આવ્યો. એટલે કે પોલાણ છે જે છે એના મિશ્રણથી ભૂરી દેવામાં આવ્યું. ત્યારબાદ ઇટ કન્ટેન્સ સિન્થેટિક રીઝન. સિન્થેટિક કૃત્રિમ સામગ્રીથી ચીકણું એવું આ પદાર્થ જે છે એ કેવો હોય, કૃત્રિમ સામગ્રીથી બનાવેલો છે એટલે એકદમ ચીકાશ વાળો હોય. એ ચીકાશ વાળો પદાર્થ છે. સિલિકા એઝ અ ફિલર એન્ડ ફોટો એક્ટિવેટ એટસેટ્રા. અને આ જે છે એ દાંતમાં સિલિકા તરીકે ઓળખાય છે એ ઉત્તેજક જે છે એને એમાં ભરી દેવામાં આવ્યું. એટલે કે એનું પોલાણ જે છે, ખાડો જે છે એને આનાથી આ મટીરિયલથી ભરી દેવામાં આવ્યો અને સરસ રીતે જે દાંત જે છે એને બેલેન્સ કરી દેવામાં આવ્યું. આગળ આ ટ્રીટમેન્ટ થઈ જાય છે. ફરીથી કન્વર્ઝેશન આવે છે. ડોક્ટર શર્મા બોલે છે, યસ ઇટ્સ ડન. હા, હવે થઈ ગયું. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ. તારો ખૂબ ખૂબ આભાર કે એક પણ શબ્દને બોલ્યા વગર તે અત્યાર સુધી જે છે એ તારું મોઢું આટલી વાર તે ખુલ્લું રાખ્યું. As Sonia was the last patient that day. સોનિયા જે છે એ આ દિવસની છેલ્લી જે છે એ પેશન્ટ હતી. The doctor could spare time to talk to her. તેથી ડોક્ટર જે છે એ આ દિવસે એની સાથે વાત કરવા માટે એકદમ ફ્રી હતા. તો આગળ એ બંને વચ્ચેનું કન્વર્ઝેશન થાય છે. સોનિયા, ડોક્ટર, would you tell me why I got this cavity? શું ડોક્ટર તમે મને કહી શકો કે મને આ કેવિટી, આ સડો થવાનું કારણ શું? ડોક્ટર શર્મા, વેલ ટેલ મી વન થિંગ. હા, સારું, તો પહેલા મને એક વાત કહે. આર યુ ફાઉન્ડ ઓફ સ્વીટ્સ? ફાઉન્ડ એટલે કે તને સ્વીટ્સ એટલે કે મીઠાઈ ખાવાનો શોખ છે? સોનિયા, યસ આઈ એમ. હા ડોક્ટર, આઈ લવ ઇટિંગ ધ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ એઝ વેલ એઝ અધર સ્વીટ્સ. મને ચોકલેટ, આઈસ્ક્રીમ અને એ ઉપરાંત પણ બીજી ઘણી સ્વીટ્સ ખાવાનો ખૂબ જ શોખ છે. ડોક્ટર શર્મા, એન્ડ નાઉ ટેલ મી વન મોર થિંગ. Do you brush your teeth regularly twice a day? શું તું દિવસમાં 2 વાર બ્રશ કરે છે? Do you clean your mouth after meals and after eating chocolates or ice cream? 2 વાર બ્રશ કરે છે. એ ઉપરાંત પણ જ્યારે પણ હું સ્વીટ ખાઈશ, ત્યારબાદ ચોકલેટ ખાય છે કે આઈસ્ક્રીમ ખાય છે તો તે બાદ તારું મોઢાને તું કોગળા કરીને સાફ કરે છે? સોનિયા, નો ડોક્ટર. ના ડોક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. હું જે બ્રશ જે છે મારા માઉથને બ્રશ કરું છું તો એ માત્ર ને માત્ર સવારના ટાઈમે જ કરું છું, 2 વાર કરતી નથી. ડોક્ટર શર્મા, ધેટ્સ ધી પ્રોબ્લેમ. અને આ જ મુખ્ય બાબત જે છે કે તને આ કેવિટી થઈ છે, તને આ સડો થયો છે. યુ આર નોટ ટેકિંગ અ પ્રોપર કેર ઓફ યોર ટીથ. તું તારા દાંતની સારી રીતે કાળજી લેતી નથી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે. એટલે કે શું કહે છે કે તારે ફરજિયાતપણે આખા દિવસમાં 2 વાર બ્રશ કરવું જોઈએ. વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ. એકવાર સવારમાં અને એકવાર બેડમાં, મીન્સ કે રાત્રે સૂતી એ પહેલા તારે બીજી વાર બ્રશ કરવું જોઈએ. મીન્સ કે દિવસમાં 2 વાર, એક સવારમાં ઉઠીને અને એક રાત્રે સૂતા પહેલા. સોનિયા, વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ટીથ ડોક્ટર? હવે બ્રશ કરવાની પણ એક સામાન્ય રીત છે. જે આપણે ગમે એમાં બ્રશ કરી છે એ વસ્તુ જે છે બ્રશિંગ માટે એ પ્રોપર છે નહીં. તો એ બ્રશ માટેની પ્રોપર વે શું છે ને એ સોનિયા અત્યારે ડોક્ટરને પૂછે છે કે સારી અથવા તો સરખી રીતે બ્રશ કરવાની સાચી રીત કઈ છે? ડોક્ટર શર્મા, most of the people brush teeth while moving the brush inside ways only. તો કે most of the people means કે મોટા ભાગના લોકો જે છે એ એની સાઇડ વોલ્સ એટલે કે સાઇડના જે દાંત છે એને જ ક્લીન કરે છે. બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ. પરંતુ એનું જે રાઇટ વર્ડ, એની જે સાચી એવી રીત જે છે ને એ અપવર્ડ ટુ ડાઉનવર્ડ, ઉપરથી નીચેની બાજુ એન્ડ નીચેથી ઉપરની બાજુ. અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ, અપવર્ડ એટલે ઉપરથી અને ડાઉનવર્ડ એટલે કે નીચેથી, ઉપરથી નીચે અને નીચેથી ઉપર એ સરખું છે. સો ધેટ ઇટ રિમૂવ્સ ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ સ્ટફ બિટવીન ધ ટીથ. જો આવી રીતે બ્રશ કરો
તો તમારે જે બે દાંતની વચ્ચે કોઈ ખોરાક જે છે સ્ટિક ચોટી ગયો હોય તો એને તમે ઇઝીલી કાઢી શકો છો. The gum line should also be brushed with a gentle strokes. તમારી ગમ લાઈન એટલે કે ઉપરના જે દાંત જેની સાથે જડબામાં જોઈન્ટ થયેલા છે તો એ ગમ લાઈનને પણ થોડુંક એવું બ્રશિંગ તમારે કરવું જરૂરી છે કે જેન્ટલ, એટલું ઘસવાની નહીં પણ પરંતુ હળવા હાથે એને પણ થોડું ઘસવું. Not only this, clean your mouth after every meal and every time you eat a chocolate or ice cream. બધા જ ખોરાક એમ કે જમ્યા પછી બ્રશ કરવું જરૂરી નથી, પરંતુ સામાન્ય રીતે કોગળા કરીને પણ તમે તમારું માઉથને કે ચોકલેટ ખાઈને, આઈસ્ક્રીમ ખાઈને, એવું સ્વીટ ખાઈને માત્ર કોગળા કરી દો તો પણ ચાલે અને એ રીતે તમે તમારું મોઢું જે છે એને ક્લીન કરી શકો છો. ત્યારબાદ હજી થોડું આગળ પૂછે છે કે સોનિયા, would you tell me the reason, doctor? અને આનું થવાનું જે છે એ રીઝન ડોક્ટર તમે મને કહી શકશો, પરંતુ આ રીઝન જે છે એને વધારે પડતું જોવા અને હવે શું જે થાય છે એને વધારે સ્ટ્રક્ચર વાઇઝ આપણે જોવા માટે એ વસ્તુને આપણે નેક્સ્ટ લેક્ચરમાં કહીશું. અહીંયા સુધી આપણે રાખીએ છીએ. જે કોઈ કઈ પ્રોબ્લેમ્સ હોય તો તમે મને પર્સનલી શેર કરી શકો છો. જે કોઈ મેં તમને કીધું જે કોષ્ટક ફિલઅપ કરવાનું એ ફિલઅપ કરીને તમારે વોટ્સએપમાં સેન્ડ કરવાનું છે. અને એની સાથે સાથે એક રિક્વેસ્ટ કે આપણી જે સ્કૂલની જે ચેનલ છે એને લાઈક અને સબસ્ક્રાઇબ કરો અને એમાં કોઈ બી કોમેન્ટ હોય મીન્સ કે તમારો પ્રોબ્લેમ હોય કે સારી એવી જે કોમેન્ટ છે તો એ પણ દો. થેન્ક યુ.